ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ, માતા અને બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા આપવામાં આવે છે, જેમાં સગર્ભા સ્ત્રીની 9 મહિના સુધી સંભાળ લેવી, 0 થી 5 વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી, માતા તથા બાળકોને રસીકરણ અપાવવું, સ્ત્રી અને પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, એડ્સ, કેન્સર, રક્તપિત્ત તથા નાના મોટા તમામ રોગની સેવા આપવી, વિકલાંગ બાળકો અને વૃદ્ધોની સંભાળ લેવી, આયુષ્યમાન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવાનો તેમજ સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા કરવામાં આવે છે। ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો 24 કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે। તેવામાં તમામ પ્રકારના સેવા કાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે। તો બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં હોય, જેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટરશ્રીને, અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે, અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે, કાયમી ધોરણે અમને કરે, એ જ અમારી સરકારશ્રીને અરજ છે, અપેક્ષા છે। સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે 8 કલાકની જે રોજ, એ પ્રમાણે 700 રૂપિયા આપે છે, તો અમને તો 1 કલાકના 2 રૂપિયા જ મળે છે। હવે મહિનાના જો 2000 આપે તો એક દિવસના 2 રૂપિયા 1 કલાકના થાય, તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ? અને બીજું કે 24 કલાકની અમારી ડ્યુટી છે, અમે 24 કલાક કામ કરીએ છીએ, અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ। અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે, આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં, જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ 1.5-2 વર્ષ સુધી અમે બધી એ આપીએ છીએ, સુવિધા આપીએ છીએ। એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે। અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ। અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો, લેપ્રેસીના સર્વે કરો, મેલેરિયા હોય, સ્લાઇડ લેવાનું હોય, સગર્ભા હોય, એએનસી, પીએનસી કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ કે જ્યાં સુધીનું બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ। તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે। તમે ગણતરી કરવા જાઓ, સરકારશ્રીને જણાવો કે દરેક આશાબેનનો તમે 1 કલાક ગણો તો 2 રૂપિયા પ્રમાણે અમને રોજ પડે છે। માટે અમે તમને નમ્ર વિનંતી કરી છે, દરેક બહેનો આ મોટી આશા રાખે છે કે સરકારશ્રી દરેક વ્યક્તિનો પગાર વધારે છે તો અમારા ગમી પંજાબ ધ્યાન દોરે અને અમને અમારા પરિવારને ગુજરાન ચલાવે એટલો પગાર અમને જે સંતોષપૂર્વક હોય એ અમને આપે અને અમને કાયમી ધોરણે કરે। નમસ્કાર।